હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સેટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે। આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ગેસ ઉપર રીંગણ શેકાય છે તો 100% અમારા ઘરે આજનું મેનુ છે રીંગણનું ભરથું। તો આ વિડીયોમાં તમને બતાવીશ કે એકદમ દેશી સ્ટાઇલમાં રીંગણનું ભરથું અમે કેવી રીતે બનાવીએ છીએ અને બહુ જ ટેસ્ટી લાગે છે। રીંગણનું ભરથું છે ને એકદમ જ અલગ જ આવે છે, મોટી સાઈઝના, અને એની ઉપર તેલ લગાવીને ગેસ ઉપર આવી રીતે શેકી લેવાના। શેકાઈ ગયા છે, ઠંડા થાય એટલે ત્યાં સુધી મમ્મી લીલી ડુંગળી સમારે છે ભરથામાં નાખવા માટે। ભરથામાં નાખવા માટે લીલી ડુંગળી, ટામેટા, ધાણા બધું સમારીને રેડી રાખ્યું છે। રીંગણ ઠંડા થઈ ગયા છે એટલે ઉપરની છાલ આવી રીતે કાઢી નાખી અને પછી ચપ્પાથી ક્રશ કરી દીધું, એકદમ ઝીણું ઝીણું। અમે બનાવીશું ભરથું માટીના વાસણમાં, એનો ટેસ્ટ એકદમ અલગ આવે છે। પહેલાં લીધું તેલ થોડું ગરમ થાય પછી એની અંદર નાખીશું જીરું, લાલ મરચાં, સૂકું લાલ મરચું, એની અંદર નાખ્યું છે લસણ, લીલા મરચાંની પેસ્ટ છે। લસણ થોડુંક આગળ પડતું નાખવાનું, એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। હિંગ નાખી, હળદર, લાલ મરચું, એને હલાવી દેવાનું બરોબર રીતે। લસણ થોડી વારમાં શેકાઈ જશે પછી નાખવાના ટામેટા, ટામેટા જલ્દી શેકાઈ જાય એટલે એમાં થોડુંક મીઠું નાખવાનું, લીલી ડુંગળી આગળ પડતી જ અમે નાખીએ છીએ, ટેસ્ટ એનો બહુ જ સરસ આવે છે। તમે લીલું લસણ પણ નાખી શકો। બરોબર રીતે આવી રીતે હલાવી દેવાનું। 5-10 મિનિટ માટે ઢાંકી દઈશું એટલે બરોબર રીતે લીલી ડુંગળી ચડી જાય। તમે જુઓ છો કે આટલું ગરમ છે માટીનું વાસણ, છતાં પણ હું હાથને આરામથી ટચ કરી શકું છું એટલે ગરમ ના લાગે। એનો આ બેનિફિટ છે કે માટીનું વાસણ ગમે એટલું ગરમ હોય પણ આપણે દજાવાય નહીં। હવે બરોબર સરસ રીતે ટામેટા અને લીલી ડુંગળી ચડી ગયા છે। હવે એની અંદર ભરથાના રીંગણ નાખી દઈશું। એટલી સરસ સ્મેલ આવે છે। બરોબર રીતે આવી રીતે હલાવી દેવાનું। હવે 5-10 મિનિટ માટે ગેસ ઉપર રાખીશું, તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી। તમે જોઈ શકો છો આ વિડીયોમાં કેટલું સરસ લાગે છે, તેલ છૂટું પડી ગયું છે। રીંગણનું ભરથું તૈયાર છે। હવે બનાવીશું રોટલા। રોટલામાં મેં 3 લોટનો ઉપયોગ કર્યો છે, બાજરી, જુવાર અને મકઈ। આ 3 લોટનો મિક્સ કરીને અમે રોટલા બનાવીએ છીએ। મને તો નથી આવડતા, મમ્મી જ બનાવે છે રોટલા। જો આ વિડીયોમાં હું તમને બતાવું છું કે મમ્મી રોટલા કેવી રીતે બનાવે છે। થાપીને રોટલા બનાવે છે અને મોટી સાઈઝના હોય। અમારા ઘરે નાની સાઈઝના રોટલા બનતા જ નથી કે તમે એક રોટલો ખાઓ ને તો પેટ ભરાઈ જ જાય, બીજો બનાવવાની વારી જ ના આવે। આ જુઓ, આ ગેસ ઉપર કેવી રીતે રોટલાને સરસ રીતે શેકે છે, એમને હાથમાં દજાતું પણ નથી, બોલો। આ
સરસ મજાની ડીશ જોઈને મોઢામાં પાણી આવી જ ગયું હશે. રીંગણનું ભરથું, ગોળ, ઘી અને બાજરી, જુવાર ને મકાઈનો રોટલો. આહા હા હા. ગરમ છે એટલે પાર્થ ધીમે ધીમે ખાશે. જો કેટલો સરસ મજાનો આનંદ લઈને જમે છે.